નમસ્કાર. એલ્યુમિનાઈ ઓફ IGHS પોડકાસ્ટમાં હું નરેન્દ્ર રામાનુજ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જાણો છો, આ પોડકાસ્ટમાં આપણે શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજમાંથી અભ્યાસ કરી ચૂકેલ વિદ્યાર્થીનીઓને આપણે આમંત્રિત કરીએ છીએ. જેઓ પોતાનો અભ્યાસકાળનો પરિચય આપે છે, પોતાની કારકિર્દીનો પરિચય આપે છે, એમના અનુભવો, એમની સ્મૃતિઓ આ પોડકાસ્ટમાં શેર કરે છે. એવી જ રીતે આજના આપણા મહેમાન છે ડૉક્ટર પૂજા જોશી, જેઓ શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરી ચૂક્યા છે અને હાલ તેઓ એક શિક્ષિકા તરીકે CKM ગર્લ્સ હાઈસ્કૂલ મુન્દ્રામાં પોતાની ફરજ નિભાવે છે. પૂજાબેન, આપનું હાર્દિક સ્વાગત છે આ પોડકાસ્ટમાં. સૌપ્રથમ આપ આપનો પરિચય આપશો, ત્યારબાદ આપણે પોડકાસ્ટમાં પ્રશ્નોત્તરીની ચર્ચા કરશું. પૂજાબેન. સૌપ્રથમ તો સર, હું આપનો આભાર માનું છું કે મને ફરીથી બહુ લાંબા સમય પછી મારી શાળા સાથે જોડાવાની આપે તક પૂરી પાડી છે. અને ખૂબ સારું કાર્ય આપ ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓને જોડી અને કરી રહ્યા છો. મારું પૂરું નામ ડૉક્ટર પૂજા ભરત જોશી છે. આમ તો મારો વ્યવસાય છે શિક્ષિકા તરીકેનો, આપશ્રીએ કહ્યું એવી રીતે CKM ગર્લ્સ હાઈસ્કૂલમાં હું ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સંસ્કૃત વિષયના શિક્ષિકા તરીકે મારી ફરજ બજાવું છું. જી, ઓકે. IGHSમાં પૂજાબેન આપનો અભ્યાસકાળની ચર્ચા કરીએ એ પહેલા એના ભૂતકાળ કે સ્થાપના વિશે આપ શું જાણો છો? એટલે કચ્છ જિલ્લામાં જ્યારે કન્યા કેળવણી માટે ખૂબ જ અછત હતી, ત્યારે સૌ પ્રથમ કન્યા શાળા સ્થાપી અને થાવર બંધુએ સમગ્ર કચ્છ જિલ્લાની દીકરીઓ ઉપર ખરેખર બહુ મોટો ઉપકાર કરેલો છે. કારણ કે આઝાદી પછી જ્યારે નવા યુગની શરૂઆત થઈ રહી હતી, ત્યારે એમને એ જે વિચાર આવ્યો અને એ વિચાર, એ બીજ એમણે જે રોપ્યો, આજે એ બીજ નહીં પણ ખૂબ મોટું વટવૃક્ષ બની ચૂક્યું છે. એટલે એમની જે ઈચ્છા હતી કે કચ્છની દીકરીઓ પણ શિક્ષણ મેળવે અને ખૂબ આગળ વધે, તો એમની એ ઈચ્છા આજે ફળીભૂત થઈ ગઈ છે. આજે 21મી સદીમાં અનેક એવી દીકરીઓ જે ઇન્દ્રાબાઈમાં ભણી અને પોતપોતાના ક્ષેત્રમાં ખરેખર કાઠું કાઢી રહી છે. ઘણા બધા ક્ષેત્રોમાં આજે ઇન્દ્રાબાઈની દીકરીઓ બહુ સારી પોસ્ટ ઉપર ગોઠવાયેલી પણ છે. ઘણી બધી ડોક્ટર્સ થઈ છે, ઘણી બધી વકીલ છે, પ્રોફેસર છે, કોર્પોરેટ ક્ષેત્રમાં પણ ગયેલી છે. અનેક દીકરીઓએ આ શાળામાંથી અભ્યાસ કરી અને પોતાના ક્ષેત્રમાં પોતાનું નામ કાઢ્યું છે અને સાથે સાથે શાળા પરિવારનું નામ પણ એ દીકરીઓએ રોશન કર્યું છે. ચોક્કસથી. આપની સ્થાપના વિશેની વક્તવ્યમાં હું એટલું ચોક્કસ ઉમેરીશ કે આપણી આઝાદી ઈસવીસન 1947માં મળી છે. ત્યારબાદ 2 વર્ષના સમયગાળામાં એટલે કે 1949માં જ આ શાળાની સ્થાપના થઈ. આપણે જેમ કીધું એમ થાવર બંધુઓ શ્રદ્ધેય શ્રી ડોસાભાઈ લાલચંદ થાવર અને એમના જ ભાઈ શ્રી કરમચંદ લાલચંદ થાવર, એમની દીર્ઘ દ્રષ્ટિથી આ શાળાની સ્થાપના થઈ અને એ સમયમાં એમણે 1 લાખ રૂપિયાનું દાન આપીને આ શાળા સ્થાપી. એ સમયના 1 લાખ એટલે આજની બહુ મોટી રકમ કહી શકાય. અને કન્યા કેળવણી માટે સમાજમાં દીકરીઓ પોતાની કારકિર્દી ઘડી શકે, દીવાદાંડી રૂપ વિચારધારા. ચોક્કસ. એ માટે એમણે આ શાળાની સ્થાપના કરી. ખૂબ ખૂબ આભાર. જી પૂજાબેન, IGHSમાં આપનો અભ્યાસકાળ, એની શરૂઆત કેવી રીતે થઈ એ આપ કહેશો? મેં 1996માં ધોરણ 8માં પ્રવેશ લીધો. પણ આમ જોવા જઈએ તો મારા માટે કાયમી સંભારણું બની રહેશે કે મેં એડમિશન લીધું ત્યારે હું એક બહુ નાનકડા ગામડામાંથી આવતી હતી અને ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ જે ભુજમાં હતી અને મારું ગામ ભુજથી 30 કિલોમીટરના અંતરે, એટલે કે માંડવી તાલુકાનું ધુણી ગામ હતું. હવે એ બહુ નાનકડા ગામમાં અભ્યાસની કોઈ સગવડો નહોતી અને આજુબાજુના કોઈ પણ ગ્રામ્ય વિસ્તારમાં પણ હાઈસ્કૂલ નહોતી. એટલે મને બહુ દૂરથી આ 30 કિલોમીટર અપડાઉન કરી અને ભુજ સુધી આવવું પડતું. પણ સ્કૂલ બહુ સારી હતી એટલે પ્રથમ પસંદગી માંડવી તાલુકાનું ગામડું હતું, છતાં પણ માંડવીની સ્કૂલ કરતા તો મેં ભુજની ઇન્દ્રાબાઈમાં ભણવાનું પસંદ કર્યું અને મારા વાલીએ પણ એ સમયે
એ યોગ્ય માન્યું કે સ્કૂલ બહુ સારી છે, ગર્લ્સ હાઈસ્કૂલ છે, થોડુંક અપડાઉન ટફ પડશે, પણ સ્કૂલમાં જે પ્રમાણે સંસ્કારોનું સિંચન થતું હતું એ પ્રમાણે એમનો આગ્રહ હતો કે ના, આ શાળામાં જ હું અભ્યાસ કરું. તો એ રીતે 30 કિલોમીટરનું અંતર કાપી અને હું અહીંયા સુધી, ભુજ સુધી શાળામાં અભ્યાસ કરવા માટે આવતી. લગભગ ત્યારે 2 પાળીમાં, અમે લોકો જયારે ભણતા ધોરણ 8માં, ત્યારે 2 પાળીમાં સ્કૂલ ચાલતી. એટલે અમારે સવારની પાળીમાં 7:30 થી 12:30 નો સમય જે હતો, તો મારે લગભગ 6 વાગે મારા ગામડામાંથી બસ પકડવી પડતી અને હું પાછી ઘરે પહોંચતી ત્યારે 2-2:30 થઈ જતા. અને છતાં પણ એમ થતું કે બહુ અંતરિયાળ ગામડું હતું, રોડનું અંદરનું, તો રોડ ઉપરથી પણ લગભગ 1.5 કિલોમીટર જેટલું ચાલી અને તડકામાં જવું પડતું. પણ અમને સતત શાળામાંથી એ રીતે પ્રોત્સાહન મળતું કે ના, કઠિન પરિશ્રમનો કોઈ વિકલ્પ જ નથી. તમે પરિશ્રમ કરશો, અત્યારે અભ્યાસ માટે તમે જેટલું પણ કઠિન પરિશ્રમ કરી શકશો, ભવિષ્યમાં એનું વળતર તમને મળવાનું જ છે. તમે જે કર્મ કરો છો એનું ફળ તમને મળશે. ચોક્કસ ચોક્કસ. એટલે મનોબળ મજબૂત રાખ્યું અને સતત 8 થી કરી અને ધોરણ 12 સુધી મેં ઇન્દ્રાબાઈમાં જ અભ્યાસ કર્યો. અને 2000માં મેં 12મું વર્ષ ત્યાંથી, ધોરણ 12 ત્યાંથી પૂર્ણ કર્યું. અને એક હજી મને એ પણ સંભાળવાનું કહ્યું છે કે 2001માં જયારે ભૂકંપ થયો ત્યારે અમે RR લાલન કોલેજમાં ભણતા હતા. પણ ભૂકંપ પછી અમને તરત જ અમારું જે આખું ગ્રુપ હતું, અમે ગામડાથી જે અપડાઉન કરતા હતા વિદ્યાર્થીનીઓ, અમે 5 થી 6 વિદ્યાર્થીનીઓ ધોણઈ અને દહીસરા આજુબાજુના ગામથી અમે આવતા હતા ઇન્દ્રાબાઈમાં અભ્યાસ કરવા. તો અમને પહેલી ચિંતા ઇન્દ્રાબાઈની થઈ કે ઇન્દ્રાબાઈનું શું થયું, આપણે જ્યાં ભણતા હતા, આપણો ક્લાસ, આપણી બેન્ચ, આપણી ઓફિસ, કારણ કે રજાનો દિવસ હતો 26મી જાન્યુઆરી, એટલે અમે લાલનમાં ભણતા હતા, છતાં પણ એ બિલ્ડિંગ નહીં, પણ અમે તરત જ બીજા દિવસે ગમે એમ કરી અને ભુજ પહોંચ્યા, ખાસ ઇન્દ્રાબાઈ જોવા માટે કે અમારી સ્કૂલની શું દશા છે અત્યારે એમ. અને સ્કૂલ જયારે આખી અમે પડેલી જોઈ ત્યારે ખૂબ જીવ બળ્યો અને એમ થયું કે અમે જે બિલ્ડિંગમાં ભણ્યા એ બિલ્ડિંગ છે અત્યારે આમ નામશેષ થઈ હતી, પણ હવે બહુ અદ્યતન બિલ્ડિંગ શાળાને મળી છે. તો ખૂબ સારું છે હવેની વિદ્યાર્થીનીઓ માટે. ચોક્કસ. આપની જે શાળાની લાગણી છે એના ઉપરથી જ ખબર પડે છે કે કોલેજમાં આવ્યા છતાં પણ તમને પોતાની શાળા વિશે ચિંતા થઈ અને શાળાનો હાલ જોવા માટે આપ તે સ્થળે ગયા. ખૂબ ખૂબ આભાર પૂજાબેન. આપના અભ્યાસકાળ દરમિયાન આચાર્યશ્રી કોણ હતા? અમે જ્યારે અભ્યાસ કરતા ત્યારે નર્મદાબેન ઠક્કર હતા. અત્યારે પણ અમારા પડોશી છે બેન, અને ખૂબ સારા વિદ્વાન વ્યક્તિ છે. ખૂબ સારું એમની પાસે જ્ઞાન છે. ને એમણે દીકરીઓને બહુ સારી રીતે બધાનું ઘડતર કર્યું છે. નર્મદાબેન ઠક્કરના કાર્યકાળમાં જ અમે ભણ્યા છીએ 8 થી 12, ધોરણ 5 વર્ષ. અને એ સમયના શાળા પરિવાર વિશે આપ શું કહેશો? હા, અમુક શિક્ષક એવા હોય છે કે જે કાયમી આપણા જીવનમાં યાદ રહી જતા હોય છે. જેમણે સંસ્કારોનું સિંચન કર્યું હોય છે, એમને નતમસ્તક થઈ એમને વંદન કરી અને હું એમના નામ લઉં છું કે દર્શનાબેન હતા, મીનાબેન હતા, પછી કોકિલાબેન હતા, બેલાબેન હતા, ગુલબાનુ બેન અમને બહુ યાદ રહી ગયા, કારણ કે બહુ જ સરળ સ્વભાવના અને નિખાલસ વ્યક્તિ હતા. મુનશી સાહેબ હતા, મુકેશભાઈ હતા. આ બધા જ શિક્ષકો પાસેથી જીવનનું અમૂલ્ય વારસો મેં પ્રાપ્ત કર્યો છે અને ઘણું બધું મૂલ્ય શિક્ષણ પણ મેળવ્યું છે. ચોક્કસ. એ સમયે આપના સહપાઠી આપની સાથે અભ્યાસ કરી ચૂક્યા એવા વિદ્યાર્થીનીઓના આપ નામ લેશો તો એ પણ આ પોડકાસ્ટ જ્યારે જોશે તો એમ લાગશે કે ના, મારી ફ્રેન્ડ મને યાદ કરે છે. હા, ના ચોક્કસ, એ બધાની સ્મૃતિઓમાં અંકિત થયેલી જ છે મગજમાં, કારણ કે ક્યારે ના ભૂલાય એવા બધા મિત્રોનો સાથ સહકાર ખૂબ જ મળ્યો છે. નેહા મારી સાથે ધોરણ 8 થી કરી અને 12મા સુધી અમે સાથે તો રહ્યા જ, પણ અમે બીએડ પણ સાથે કર્યું. ત્યાં સુધીની શૈક્ષણિક સફરમાં અમે બંને સાથે રહ્યા. ત્યાર પછી પ્રજ્ઞા હતી, સ્વાતિ હતી, સરસ્વતી હતી, હિના હતી, ઘણી બધી મિત્રો જે અત્યારે પોતપોતાના ક્ષેત્રમાં લગભગ બધી જ કાર્યરત છે. મમતા અમારી ખૂબ સારી ફ્રેન્ડ હતી, જે જીવનમાં વચ્ચે જ
એને થોડીક બીમારીના ઇસ્યુના કારણે એને એટેક આવી જવાથી એ અમારી વચ્ચે નથી રહી, જી પણ કાયમી અમારી સ્મૃતિમાં તો રહેશે જ. ચોક્કસ. એ રીતે હું અત્રેથી શાળા પરિવાર તરફથી આપને એક વિનંતી કરીશ કે જે પણ આપના સહપાઠી છે એ પણ આપણા એલ્યુમિનાય છે, આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીની જ છે. ચોક્કસ. તો આપના માધ્યમથી એમને પણ આપ જાણ કરો, આ પોડકાસ્ટના વિશે જાણ કરો, આપણા વોટ્સઅપ ગ્રુપ વિશે જાણ કરો. જો એ લોકો ન જોડાયેલા હોય તો એમને પણ જોડીએ કે જેથી આપણો આ શાળા પરિવાર છે એ સમુદાય મોટો થાય અને આવનારા આપણા અમૃત મહોત્સવની ઉજવણીમાં આપણે ઉત્સાહભેર ભાગ લઈ શકીએ. જી પૂજાબેન, આપના અભ્યાસકાળ દરમિયાન આપની કોઈ સિદ્ધિ હોય અથવા તો શાળાની સિદ્ધિ હોય, કોઈ યાદગાર પ્રસંગ હોય, કોઈ પ્રેરણાદાયી પ્રસંગ હોય તો ચોક્કસથી આપ કહેશો. મારી એવી કોઈ વિશિષ્ટ સિદ્ધિ એમ નહોતી, પણ વક્તૃત્વ સ્પર્ધામાં અને નિબંધ સ્પર્ધામાં ને એવી રીતે હું ભાગ લેતી તો ત્યારે મારા શાળા કક્ષાએ નંબર આવેલા છે. હું શાળામાં મોનિટર તરીકે પણ મેં મારી જવાબદારી નિભાવી છે. ધોરણ 9 થી કરી અને 12મા સુધી હું શાળામાં પ્રતિનિધિ તરીકે રહી છું. પણ એ જે ઘડતર મળ્યું ને એના પછી મને એમ લાગ્યું કે મારું જે ઉત્તરોત્તર વિકાસ થયો શૈક્ષણિક રીતે કે એ રીતે, તો એ બધામાં પાયામાં કોઈ કહી શકાય તો એ મારી શાળા છે, ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ. કારણ કે ત્યાંથી મને જે ભાથું મળ્યું એ આજીવન મારા માટે એક સંભારણું છે. ચોક્કસ. આપણે જેમ વાત કરી એમ આજે પણ દીકરીઓ કચ્છ જિલ્લા ક્ષેત્રે અથવા તો રાજ્ય ક્ષેત્રે અથવા તો રાષ્ટ્રીય ક્ષેત્રે જુદી જુદી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લે છે. સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે રમતગમત ક્ષેત્રે હોય અથવા તો શિક્ષણ ક્ષેત્રે હોય, બધા જ ક્ષેત્રોમાં એ અવ્વલ હોય છે. યસ, અવ્વલ હોય છે. આપ ન્યૂઝપેપરમાં પણ જોતા હશો, ઇન્દ્રાબાઈના નામ અવારનવાર આવતા જ હોય છે. અને ત્યારે અમે ખુશ થતા હોઈએ છીએ કે ના અમારી શાળાએ નંબર મેળવ્યો એમ. જી ચોક્કસ ચોક્કસ. તો એ પરંપરા એટલે જળવાયેલી રહી છે. તો આપના સમયના શિક્ષક અથવા એના પહેલાના શિક્ષક અથવા તો વર્તમાનના શિક્ષક એ પૂરતું માર્ગદર્શન આપે છે, દીકરીઓમાં સંસ્કાર સિંચન કરે છે, જેથી દીકરીઓ સમાજમાં પોતાનું નામ, પોતાની કારકિર્દી ઘડી શકે છે. જી મેમ, કોઈ એવો પ્રેરણાદાયી પ્રસંગ અથવા તો કોઈ શિક્ષક દ્વારા આપને મળેલું હોય કે જેથી જીવનમાં કોઈ ફેરફાર થયો હોય આપનું? તમામ શિક્ષકોએ જીવન ઘડતરમાં બહુમૂલ્ય ફાળો આપ્યો જ છે. જી. કે એટલું બધું એમ વિશિષ્ટ આપ્યું છે કે એમ લાગે છે કે એ બધું પ્રેરણાદાયી જ છે. જી જી. એટલે પ્રેરણાનું જે ઝરણું હતું એ ઝરણું ન રહેતા બહુ મોટો ધોધ બની અને ત્યાંથી વયો છે. એ ભૂમિ જેવી છે સાહેબ, એનો પ્રતાપ જ એવો છે. તમે લોકોએ પણ હજી એ પરંપરાને જાળવી રાખી છે. એટલે એ માતૃ સંસ્થાની જે પરંપરા છે એમને હજી પણ તમે જાળવી છે, પણ એ પ્રેરણાનો ધોધ અમને ત્યાંથી મળ્યો છે. એટલે સતત જીવનમાં ડગલે ને પગલે અમને યાદ રહે છે. આપ આગળના પોડકાસ્ટમાં જોયું હશે, મેં અમુક પોડકાસ્ટમાં વાત પણ કરેલી છે. શાળા છે ને એ માતા હોય છે, અને જ્યારે માતા સંસ્કાર સિંચન કરે છે, શાળા પણ સંસ્કાર સિંચન કરીને દીકરીને આગળ વધારે છે. અને કોઈ પણ વિદ્યાર્થી છે, વિદ્યાર્થીની છે, એ જે શાળામાં ભણે છે ને તો એ શાળા એનું પિયર કહી શકાય, અને પિયર માટે હંમેશા એનો દ્વાર ખુલ્લો જ હોય છે. તો આ આપનો દ્વાર આપણા માટે, બીજા અમારી કોમ્યુનિટી જે ભૂતપૂર્વ વિદ્યાર્થીની છે એમના માટે અમારો દ્વાર હંમેશા ખુલ્લો રહેશે. આપ અમારી શાળામાં આવો અને આજની જે વર્તમાનમાં જે વિદ્યાર્થીની ભણે છે એમને માર્ગદર્શિત કરો, એમને યોગ્ય સૂચન આપો, જેથી એ પણ એમની કારકિર્દી ઘડી શકે. જી મેમ, આઈજીએચએસમાં આપે જે અભ્યાસ પૂર્ણ કર્યો ત્યારબાદ આપની કારકિર્દીની શરૂઆત કેવી રીતે થઈ? 12માં મેં 11-12માં આર્ટ્સ રાખેલું. જી. તો અમારા સંસ્કૃતના શિક્ષક અમને ખૂબ સરસ રીતે નયનાબેન સમજાવતા, એટલે આગળ જતા મને બીએ માં એમ થયું કે મારે સંસ્કૃત વિષય સાથે બીએ કરવું છે. ઓકે. સંસ્કૃત વિષય સાથે મેં બીએ કર્યું. બીએ ના છેલ્લા વર્ષમાં મારા લગ્ન થઈ ગયા. જી. અને ત્યારે મારી ટીવાય બીએ ની એક્ઝામ બાકી હતી. પણ આજે પરિવાર અત્યારે મારી સાથે જ છે. પરિવાર મારો, મારા સાસુ સસરા, અમારા જીવન સાથી, બધાના સાથ સહકારથી મારા અભ્યાસનો સ્ટોપ ન થયો એમ. મારો એક સતત ચાલુ રહ્યું. એટલે બીએ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી અને પછી મેં એમએ કર્યું. ત્યારે ગુજરાત યુનિવર્સિટી સાથે આર લાલન કોલેજ જોડાયેલી હતી. એમએ ના 2 વર્ષ દરમિયાન મારા મોટા બાબાનો પણ બોન થઈ ચુક્યો હતો.
તો એને મૂકીને હું અમદાવાદ પરીક્ષા આપવા માટે, પણ ત્યારે અમારે એવું હતું કે ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજ હતી એટલે અમદાવાદ જવું થતું પરીક્ષા આપવા માટે. તો ત્યારે એ પણ થોડુંક કપરું પડ્યું કે બાબો નાનો હતો પણ ઘરના બધાના સાથ સહકારથી એ શક્ય બન્યું. ત્યાર પછી સતત એમ કે ભણવું, આ બધાનું પ્રોત્સાહન એટલું હતું, પરિવારનો સાથ સહકાર એટલો હતો કે ના ભણવું તો છે જ, એ તો ચાલુ જ રાખવું છે. એટલે MA કરી અને પછી BEd કર્યું મુન્દ્રા SD સેઠિયા કોલેજમાં. BEd કરી અને પછી કચ્છ યુનિવર્સિટીમાં પહેલું જ વર્ષ MEd ને મંજૂરી મળી અને અમે BEd કરીને 2008માં બારે પડ્યા અને કચ્છ યુનિવર્સિટીમાં MEd શરૂ થયું. એટલે પેલા વર્ષમાં પ્રવેશની સૌભાગ્ય પ્રાપ્ત થયું કે પેલા વર્ષમાં પ્રવેશ મળી ગયો, કારણ કે લગભગ 25 સીટો ઉપર ત્યારે 1200 એપ્લિકેશન આવેલી હતી MEdમાં. તો એ મેરિટ તો થોડુંક સારું હતું એટલે BEd પછી MEdમાં તરત જ એડમિશન મળ્યું. એટલે પેલા વર્ષે કચ્છ યુનિવર્સિટીમાં MEd કરી લીધું અને ત્યાર પછી કચ્છ યુનિવર્સિટીમાંથી જ એવું કહેવામાં આવ્યું કે એજ્યુકેશન વિભાગ છે એ એની શરૂઆત હતી, એ નવો શરૂ થયેલો વિભાગ હતો યુનિવર્સિટીમાં. એટલે યુનિવર્સિટીમાં પ્રથમ 3 ક્રમાંકે જે વિદ્યાર્થીઓ આવશે એમને PhD નું રજીસ્ટ્રેશન કરાવવામાં આવશે. તો એ પણ સૌભાગ્ય પ્રાપ્ત થયું કે યુનિવર્સિટીમાં 3જા ક્રમાંકે ત્યારે MEdમાં ઉત્તીર્ણ થઈ તો PhD નું રજીસ્ટ્રેશન મારું થયું. તો PhD કર્યું ત્યારે વિષય એવો લીધો કે કચ્છ જિલ્લાના સરહદી વિસ્તારોમાં અભ્યાસની શું પરિસ્થિતિ છે, જે પછાત વિસ્તારો છે, કોસ્ટલ એરિયા છે, અમુક જે વિસ્તારો એવા છે કે જે રેવન્યુ રેકર્ડમાં પણ ચડેલા નથી, તો આવા બધા વિસ્તારમાં શૈક્ષણિક પરિસ્થિતિ શું છે. તો એમાં ખાસ કન્યા કેળવણીનો જયારે અભ્યાસ કરવાનો આવ્યો ત્યારે મને ઇન્દ્રાબાઈ ખૂબ જ યાદ આવી કે ભાઈ કચ્છ જિલ્લાની ઐતિહાસિક સ્કૂલ છે અને કન્યા કેળવણી માટેની આ પ્રથમ સ્કૂલ છે. તો કદાચ મને જે ભાથું ત્યાંથી મળ્યું હતું ને એ મારા આટલા વર્ષો સુધી પણ લોહીમાં હતું અને મને એમ થયું કે ના આ ક્ષેત્રમાં કામ કરવા જેવું છે. તો PhD ના સંશોધન દરમિયાન પણ મારી શાળાનું જે ઘડતર હતું એ મને ખૂબ કામ આવ્યું અને મેં કન્યા કેળવણી ઉપર બહુ મોટો રિપોર્ટ એક તૈયાર કરી અને કચ્છ યુનિવર્સિટીને સબમિટ કર્યો અને PhD ની જે પદવી હતી એ રીતે પ્રાપ્ત કરી. ચોક્કસ, ખૂબ ખૂબ પહેલા તો હું તમને અભિનંદન આપીશ. સૌપ્રથમ તો પ્રથમ 3 ક્રમાંકમાં આપણે સ્થાન મેળવીને PhD કર્યું અને PhD માટે પણ આપણે જે વિષય પસંદ કર્યો, જે થીસીસ તૈયાર કરી છે એ ઇન્દ્રાબાઈને ધ્યાનમાં રાખીને આપણે થીસીસ તૈયાર કરી. તો હું કહીશ કે ઇન્દ્રાબાઈ માંથી જ જે પાથું મળ્યું છે આપની કારકિર્દીમાં એ આપણે બહુ કામ આવ્યું છે. બિલકુલ બિલકુલ. યસ, શું કહેતા હતા? ત્યાર પછી MA MEd PhD સુધીનો અભ્યાસ થયો અને પછી એમ થયું કે પ્રોફેસર તરીકેની લાયકાત PhD થઈ ગઈ એટલે એમ હતું કે પ્રોફેસર તરીકેની લાયકાત મેળવી લીધી છે. તો નોકરી પણ મેળવી, પણ એવું થયું કે ના, પરિવાર આખો ડિસ્ટર્બ થતો હતો કચ્છ જિલ્લાની બહાર જો જાઉં છું તો. એટલે પછી ટાટ મેં હાયર સેકન્ડરીની ક્લિયર કરી અને હાયર સેકન્ડરીમાં 2013માં ભરતી થઈ ત્યારે હું હાયર સેકન્ડરીમાં સિકેમ ગર્લ્સ હાઈસ્કૂલમાં મેં એ સ્વીકાર્યું કે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સંસ્કૃત વિષયના શિક્ષક તરીકે. તો આ રીતે અત્યારે રહેવાનું મુન્દ્રા જ છે. મુન્દ્રાની જે શાળા છે સિકેમ ગર્લ્સ હાઈસ્કૂલ, ત્યાં પણ મને વારંવાર ગર્લ્સ હાઈસ્કૂલ છે એટલે આ ભુજ તાલુકાની, ત્યાં પેલી મુન્દ્રા તાલુકાની, એટલે એ પણ મને વારંવાર યાદ આવે મારી શાળા કે હું જે ગર્લ્સ હાઈસ્કૂલમાં ભણતી હતી, બસ આ પણ આવી રીતે 22 ગામડાઓની દીકરીઓ જ્યારે સિક્કિમમાં ભણે છે મુન્દ્રા તાલુકાની, ત્યારે મને પણ એમ થતું કે હું પણ એક ગામડામાં રહી અને અભ્યાસ કરવા ભુજ જતી અને આજુબાજુના અનેક ગામડાની દીકરીઓ ઇન્દ્રાબાઈમાં અભ્યાસ કરવા આવતી, એમ મારી પાસે પણ હવે આ જ પ્રકારની દીકરીઓ આવે છે. જે રીતે જે સિચ્યુએશનમાં મેં અભ્યાસ કર્યો એવી જ સિચ્યુએશનમાં અભ્યાસ કરતી ઘણી બધી દીકરીઓને જ્યારે જોઉં ત્યારે મારી શાળાને વારંવાર યાદ કરું પાછી. ચોક્કસ ચોક્કસ. આપણે જેમ વાત કરી એમ સિક્કિમ ગર્લ્સ હાઈસ્કૂલ મુન્દ્રા, અને એમાં આપ અત્યારે કેટલા સમયથી તમારી સર્વિસનો કેટલો અભ્યાસ, શિક્ષણ કાર્ય માટે કેટલો અનુભવ છે આપને ત્યાં? મારે સિક્કિમમાં અત્યારે 9મું વર્ષ ચાલે છે. જી, ઓકે. અને શરૂઆત તમારી ત્યાંથી જ થઈ? ત્યાંથી જ થઈ. જી, ઓકે મેમ. તો ખૂબ સરસ, આપે આપની કારકિર્દીનો જે અનુભવ કીધો, આપ PhD પૂર્ણ કર્યું છે, પ્રોફેસર કક્ષાની ડિગ્રી પણ પ્રાપ્ત કરી ચૂક્યા છો
અને એ હું માનીશ કે સંપૂર્ણ એના માટે જવાબદાર હોય તો ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ જ હોય, કારણ કે ત્યાંથી આપણે અભ્યાસ પૂર્ણ કરીને જે પણ સંસ્કાર આપને મળ્યા છે એ માથું લઈને આપ ગયા છો અને આ કારકિર્દી ઘડી છે. આપે જે સમયે શાળા છોડી હશે અને અત્યારે જે શાળા છે એ બંને વચ્ચે ઘણો બધો અત્યારે ભૌતિક અને શૈક્ષણિક સુવિધામાં ઘણો બધો ફરક જોવા મળશે. અત્યારે હું થોડોક તમને પરિચય આપી દઉં. આજની જે શાળા છે એમાં 34 તો સ્માર્ટ ક્લાસ છે અમારી પાસે અને ગવર્મેન્ટ દ્વારા સ્કૂલ ઓફ એક્સલન્સમાં પસંદ થઈ છે ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ, જેથી દીકરીઓ માટે ભૌતિક અને શૈક્ષણિક સુવિધાઓ એક અલગ પ્રકારથી મળે છે. અમારી પાસે ડેસ્કટોપ કોમ્પ્યુટર પણ છે, કોમ્પ્યુટર શિક્ષણ માટે, સંગીત માટે પણ અલગ અલાયદી વ્યવસ્થા છે, લાઇબ્રેરી છે. તો આવી ભૌતિક અને શૈક્ષણિક સુવિધામાં એક પ્રાઇવેટ અથવા તો ખાનગી શાળાને ટક્કરમાં રહે એવી સુવિધાઓ છે. તો ચોક્કસથી આપના માધ્યમથી, પોડકાસ્ટના માધ્યમથી હું તો ચોક્કસ કહીશ, આપ પણ એક પ્રેરણાદાયી સંદેશમાં એવું કહેશો કે આ ગર્લ્સ હાઈસ્કૂલ ખરેખર કે જે એક દીર્ઘ દ્રષ્ટિથી શરૂઆત કરવામાં આવી બંને દાતાઓશ્રીના એમના માતૃશ્રીની પ્રેરણાથી, અને દીકરીઓ સમાજમાં આગળ વધે, કારકિર્દી ક્ષેત્રે ખૂબ ખૂબ પોતાનું નામ કરે, સમાજમાં સ્ત્રીને એક ઉચ્ચ હોદ્દો આપી શકે એ માટેનું પ્લેટફોર્મ પૂરું પાડેલું છે. તો આપ દ્વારા એક પ્રેરણાદાયી સંદેશ કે જેથી વધુ ને વધુ દીકરીઓ આપણી સાથે જોડાય, આપણા સમુદાયમાં જોડાય, કારણ કે 2024 હાલના વર્ષમાં ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલને 75 વર્ષ પૂર્ણ થયા છે અને આપણે આવનારા સમયમાં એટલે કે આ વર્ષના અંતમાં જ અમૃત મહોત્સવ ઉજવવાનું આયોજન કરી રહ્યા છીએ. અને આપ જોયું હશે પોડકાસ્ટમાં પણ ઓસ્ટ્રેલિયા છે, અમેરિકા છે, કેનેડા છે, બેલ્જિયમ છે, બધેથી દીકરીઓ આપણી સાથે જોડાય છે, ઓનલાઈન પોડકાસ્ટમાં જોડાય છે. એ લોકો પોતાનું યોગદાન આપ્યું છે. આપણે કોઈ આર્થિક યોગદાનની માંગણી કરતા નથી, બસ આપણે એ લોકો સાથે જોડાવું છે, એ લોકો આપણી સાથે જોડાય, પોતાની શાળા એની સ્મૃતિને યાદ કરે, પોતાની શાળામાં આવે અને એમનું જે બાળપણ અહીંયા ગુજર્યું છે એને યાદ કરે અને શાળા સમુદાય મોટો થાય. તો આપ દ્વારા એક પ્રેરણાદાયી સંદેશ. આમ શાળામાં ઘણી વખત મુલાકાત લેવાનું હવે અત્યારે ઈ બાને થાય છે કે પેપર ચેકિંગ નો ઓર્ડર હોય તો મારી શાળામાં જવાનું મારે થતું હોય છે. એટલે એ બધી ભૌતિક સુવિધાઓ જોઈ અને ખરેખર મન ખૂબ ખુશ થઈ જાય છે કે ના, અદ્યતન ટેકનોલોજી સાથે અને શિક્ષકો પણ ખૂબ વેલ ક્વોલિફાઈડ છે. તો આ બધાનો જે લાભ છે એ આજની વિદ્યાર્થીનીઓને ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં મળી રહ્યો છે. ચોક્કસ. કારણ કે ટેકનોલોજીથી સજ્જ આખી સ્કૂલ છે ને સ્કૂલ ઓફ એક્સેલન્સમાં પસંદ થઈ છે, એટલે ઉત્તરોત્તર વિકાસ તો ખૂબ થવાનો જ છે શાળાનો. એટલે વિદ્યાર્થીનીઓ જે આજે ભણી રહી છે એમને ખાસ હું અહીંયાથી નિવેદન કરવા માંગુ છું કે તમે સરકારી શાળાઓમાં ભણશો. આજનો ક્રીમ વર્ગ છે એ લગભગ પ્રાઇવેટ શાળામાં જતો રહે છે, પણ આપણી પાસે જે વિદ્યાર્થીઓ આવે છે ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં, સરકારી શાળાઓમાં, એ વિદ્યાર્થીઓ થી પણ આપણે ખૂબ ઊંચું રિઝલ્ટ આજે તમે લોકો લઈ આવો છો શાળાનું. તો આટલી બધી ટેકનોલોજી થી સજ્જ શાળા છે, વેલ ક્વોલિફાઈડ શિક્ષકો છે, તો આનો પૂરતો લાભ સમાજને લેવો જોઈએ. ચોક્કસ. દરેક વિદ્યાર્થીનીઓને લેવો જોઈએ. કારણ કે અત્યારના અમે જયારે અભ્યાસ કરતા હતા ત્યારે એ ટેકનોલોજી નો યુગ નહોતો, કારણ કે કમ્પ્યુટર પણ અમારા માટે બહુ નવું સાધન હતું. પણ અમારી પાસે પણ ત્યારે જે હતું એ અમને ભર્યું જ લાગતું, ક્યારે ઉણપ નહોતી લાગી કે અમારી શાળામાં આ વસ્તુની ઉણપ છે. છતાં અમે બહુ આનંદ સાથે ભણતા હતા. પણ આજે તો ઘણી બધી સવલતો જ્યારે પ્રાપ્ત થઈ છે અને સરકારશ્રી પણ આજે વિદ્યાર્થીનીઓના અભ્યાસને લઈ અને ખૂબ જ ચીવટપૂર્વક અનેક યોજનાઓ બહાર પાડતા હોય છે. અત્યારે તાજેતરમાં જે નમો લક્ષ્મી યોજના છે તો એ અંતર્ગત પણ વિદ્યાર્થીનીઓને ખૂબ સારો એવો લાભ, આર્થિક લાભ મળવા પાત્ર છે કે જેના શૈક્ષણિક ખર્ચને લગભગ બધે જ પહોંચી વળે એટલી રકમ એમના ખાતામાં સરકારશ્રી દ્વારા જમા થવાની છે. તો આવા અનેક જે દીકરીઓ માટેના લાભ છે એ એમને આવી સરકારી શાળાઓમાં ખૂબ જ સારા પ્રમાણમાં મળે અને એ પોતાના જીવનનું ઘડતર કરી શકે. અને આવું સરસ સંકુલ, અદ્યતન સાધન સામગ્રી સાથેનું સંકુલ જે ઇન્દિરાબાઈનું બન્યું છે, પ્રાઇવેટ શાળામાં પણ ન હોય એ પ્રકારનું, તો આવા સંકુલનો લાભ ખરેખર સમાજે લેવો જોઈએ અને થોડીક જાગૃતિ દાખવી અને પ્રાઇવેટ શાળાઓનો જે ક્રેઝ છે એને ઓછો કરી અને સરકારી શાળાઓમાં જો એડમિશન લેશે
તો ખૂબ સારી રીતે મેં કહ્યું કે અનેક વિદ્યાર્થીનીઓ ઇન્દ્રાબાઈમાંથી ભણી જી અને પોતપોતાના ક્ષેત્રમાં અત્યારે કાઠું કાઢી રહી છે. જી તો એવું નથી કે પ્રાઇવેટ શાળામાં ભણીને જ આગળ આવી શકાય, પણ સરકારી શાળાઓમાં ખૂબ સરસ ઘડતર થાય અને જેનાથી વિદ્યાર્થીનીઓ પોતાના જીવનમાં નવી કેડી કંડારી અને ખૂબ ખૂબ આગળ ચોક્કસ. વધી શકે. જી, આપની વાતમાં થોડો ઉમેરો કરીશ કે હાલના જ રિઝલ્ટની વાત કરીએ તો 12 સાયન્સની બે વિદ્યાર્થીની એવું છે કે જેમણે ટ્યુશન વગર પણ સારા એવા પર્સન્ટાઇલ મેળવી અને મેડિકલ ક્ષેત્રે એને એડમિશન મેળવેલું છે. બિલકુલ. તો આવું તો વર્ષ પરંપરાગત ચાલતું ચાલુ રહે આવે છે. છે વર્ષો. તો એ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ જ શક્ય બન્યું શક્ય હોય. બન્યું છે. જે ખરેખર આર્થિક રીતે નબળી વિદ્યાર્થીની છે, જે ટ્યુશન ફી ભરવા કદાચ એમની આર્થિક પરિસ્થિતિ ન પણ હોય, પણ શાળામાંથી પૂરતું માર્ગદર્શન મળે છે અને એ રીતે પોતાના કારકિર્દીના ક્ષેત્રમાં આગળ વધે છે. વધે છે. જી, 75 વર્ષના સંદર્ભમાં આપ એક સંદેશ આપી દો કે જેથી વિદ્યાર્થીઓને વધુનું ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આપણી સાથે જોડાશે પ્લીઝ. એક ખૂબ સારો પ્રયાસ છે રામાનુજ સર કરી રહ્યા છે કે 75 વર્ષથી ભણી ગયેલી જે પણ કન્યાઓ અહીંયાથી ભણી ગયેલી છે ઇન્દ્રાબાઈમાંથી, જી એને બહુ સારું એક માધ્યમ, સારું એક પ્લેટફોર્મ આ પોડકાસ્ટ દ્વારા કે વોટ્સઅપ ગ્રુપ દ્વારા, યુટ્યુબ ચેનલ દ્વારા જ્યારે મળ્યું છે, ત્યારે હું પણ મારી કક્ષાએથી આપ સૌને આહવાન કરું છું જી. કે અનેક દીકરીઓ દેશ વિદેશમાં ઇન્દ્રાબાઈમાંથી ભણી અને આજે પથરાયેલી છે, ત્યારે પોતાની માતૃ સંસ્થા માટે ફૂલ નહીં ને ફૂલની પાંખડી રૂપ કંઈક પણ આપણે કરી શકીએ એમ છીએ. તો જ્યારે આવી તક આપણી સામે આજે આવી છે, ત્યારે આ તકને આપણે ન ચૂકવી જોઈએ અને આજે અમૃત મહોત્સવ આપણી શાળા ઉજવી રહી છે, ત્યારે એ અમૃત મહોત્સવમાં એકાદ ટીપું આપણું પણ હોય એવું યોગદાન આપણે સૌ આપી શકીએ. શાળા પરિવાર સાથે જોડાવાની એક અમૂલ્ય તક આપણને ફરીથી સાંપડી છે, તો એ તકનો લાભ અવશ્ય લઈએ. આપણે વિશ્વના કોઈ પણ ખૂણે હોઈએ, પણ આપણી માતૃ સંસ્થા, આપણી શાળા જ્યાંથી આપણું ઘડતર થયું છે, એ શાળાને આપણે કાયમી યાદ રાખી શકીએ. એના માટેનું આજે અમૃત મહોત્સવ છે, એને સાચા અર્થમાં અમૃતરૂપી બનાવી અને એનો લાભ અવશ્ય લઈએ. જી, ખૂબ ખૂબ આભાર પૂજાબેન. મને આશા છે કે આપના સંદેશથી દીકરીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ ચોક્કસથી પ્રભાવિત થશે અને આપણો સમુદાય વધુને વધુ મોટો બનશે. પૂજાબેન, આપ આ પોડકાસ્ટમાં જોડાણા, આપનો કિંમતી સમય આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. શાળા પરિવાર તરફથી આપનો હાર્દિક આભાર માનું છું. મને પણ સર ખૂબ ગમ્યું. જી. આપનો પણ ખૂબ ખૂબ આભાર કે ઘણા વર્ષો પછી મને આવી રીતે મારી શાળા સાથે જોડાવાની એક તક મળી. જી જી, આપનો પણ સર ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો આ હતા ડૉક્ટર પૂજા જોશી, જેમણે તેમના અભ્યાસકાળના અનુભવો આપણી સાથે શેર કર્યા, કારકિર્દીના અનુભવો શેર કર્યા અને યોગ્ય માર્ગદર્શન અને સૂચનો આપ્યા. ત્યારબાદ એમણે આપણા 75 વર્ષ પૂર્ણ થયા એ અમૃત મહોત્સવ માટે એક આહ્વાન કર્યું છે. તો હું પણ અત્રેથી અપીલ કરું છું, જે પણ વિદ્યાર્થીનીઓ હજી જોડાઈ નથી શક્યા, તો આપના માધ્યમથી એમને વોટ્સઅપ ગ્રુપમાં જોડો, ગૂગલ ફોર્મના માધ્યમથી રજિસ્ટ્રેશન કરાવો, આવા પોડકાસ્ટમાં આમંત્રણ આપો, જેથી આપણે એમને પોડકાસ્ટમાં આમંત્રણ આપી શકીએ, એમના એ અનુભવ શેર કરી શકે. મારા ડિસ્ક્રિપ્શનમાં મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે, આપ એમાં વોટ્સઅપ મેસેજ દ્વારા પોડકાસ્ટ માટે કહી શકશો. હું તમને ચોક્કસ તારીખ ફાળવી આપીશ, જેથી આપણે આ પોડકાસ્ટમાં જોડાઈ શકશું. તો નેક્સ્ટ એપિસોડમાં આપણે ફરીથી મળશું આવા જ એક એલ્યુમિનાઈ સાથે. ત્યાં સુધી ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.